Hanta yari hanta yari hanta yari hanta yari hanta yari hanta Santi Nath 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 Mahavir Swami 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 Gautam 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 Swami Guru Deva 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 Atma Cho 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 Om Aim Namah Om Tattari Saranam Pavajjami Arihante Saranam Pavajjami Siddhe Saranam Pavajjami Sahu Saranam Pavajjami Kevali Pannakam Dhammam Saranam Pavajjami Gariyami Me Sabbai Dukkadai Miccami Anumoyami Sabbe Sim Sabbai Sukadai Iccami Om Namo Gur Bambayarinam Jram Jram Om Aim Namah Om Rim Namo Nanasa Om Shuddhatma Swarupaya Namah Om Atmane Namah Om Arham Namah Om Soham Om Shanti 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 Sarme Tanmaya Labdam Srutabderavagahanat Bhaktir Bhagavati Bijam Paramananda Sampadam Bhaktir Bhagavati બીજમ પરમાનંદ સંપદામ પરમ આનંદ રૂપી સંપત્તિનું કોઈ બીજ હોય શું છે ભગવાનની વિશિષ્ટ અને નિષ્કામ ભક્તિ આપણા હૃદયમાં પરમાત્મા પ્રત્યે એવી નિષ્કામ વિશિષ્ટ ભક્તિ જાગૃત થાય એ માટે ભક્તિ રસથી ભરપૂર એવું વર્ધમાન સત્ર સ્તવ એનામાં આવેલા 273 જેટલા વિશેષણો એનો આપણે અર્થચિંતન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 11 અલાવાઓમાંથી 2 અલાવા વિચારી ગયા, ત્રીજો અલાવો ચાલુ છે જેની અંદર નમોત્થોણમ સૂત્રમાં આવતા પરમાત્માના વિશેષણો મૂકવામાં આવ્યા છે. ઓમ નમો અર્હતે ભગવતે પરમાત્મને આદિકરાય તીર્થંકરાય પછી શું આવશે હવે સ્વયં સંબુદ્ધાય પરમાત્મા કેવા સ્વયં સ્વયં એટલે પોતાની મેળે સંબુદ્ધ સમ એટલે સમ્યક બુદ્ધ એટલે બોધ પામેલા પોતાની મેળે સમ્યક બોધ પામેલા એવા પરમાત્માને નમસ્કાર થાઓ. ઘણા અહીંયા શું બોલો નવોથોણમાં સ્વયંસ બુદ્ધાણમ બરોબર છે. આ સ્વયંસ બુદ્ધાણમ કેવી રીતે બોલવું જોઈએ? સ્વયં અલગ અને સંબુદ્ધાણમ સ્વયં એટલે સ્વયં પોતાની મેળે બાય ઓન સેલ્ફ અને સંબુદ્ધ સમ્યક બોધ પામેલા. મોટે ભાગે જગતને બોધ પમાડવા માટે શેની જરૂર પડે? ગુરુ તત્વની જરૂર પડે ને. બોધ પામેલા હોય બીજાને બોધ પમાડી શકે પણ એમાં પરમાત્મા અપવાદ રૂપ છે. અલબત્ત પૂર્વ ભવોમાં ભલે એમને પણ કોઈક ને કોઈક ગુરુના નિમિત્તથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય, જેમ ભગવાન મહાવીર સ્વામીને નયસારના ભવમાં પણ રસ્તો ભૂલી ગયેલા મુનિવરો એમણે પછી ઉપદેશ આપ્યો અને સમ્યક્ત્વ પામ્યા.
ઋષભદેવ ભગવાન પણ કયા આચાર્ય ભગવાન? ધર્મ ગોસ્વરી આચાર્ય ભગવંત, જે એમના સાર્થમાં સાથે રહેલા હતા અને એમના નિમિત્તથી સમ્યક્ત પામ્યા. પણ તીર્થંકર તરીકેના ભવની અપેક્ષા એ ભવમાં એમના કોઈ જ ગુરુ હોતા નથી. પૂર્વ ભાવમાં જે સમ્યક દર્શન પામેલા હોય એ સમ્યક દર્શન સાથે લાવે. ગર્ભથી જ ત્રણ જ્ઞાન યુક્ત હોય, સમ્યક દર્શનથી પણ યુક્ત હોય, આત્મ અનુભવથી પણ યુક્ત હોય. એટલે અહીંયા કહ્યું કે સ્વયં સંબુદ્ધ. કેટલાક જીવો એવા હોય કે અલ્પ નિમિત્ત મળે અને બોધ પામી જાય. એવા કોઈ દાખલા ખ્યાલમાં છે? જરાક નિમિત્ત મળ્યું એને એ નિમિત્તને પામીને બોધ પામી ગયા. દાખલા તરીકે હનુમાનજી જેનાથી બોધ પામેલા ખબર છે? વાદળાઓને જોઈને આકાશમાં. સંધ્યાનો સમય હતો, સુંદર બધા ડાલી છવાયેલી હતી અને વાદળાઓ પણ સુંદર દેખાવમાં ગોઠવાયેલા હતા. અને એકાએક શું આવ્યું? પવનનો ઝપાટો આવ્યો, વાદળા બધા વિખેરાઈ ગયા. આના ઉપરથી જીવનની અનિત્યતા વિચારી કરી અને શરીર નાશ પામે એનાથી પહેલાં આ શરીરમાં જે શાશ્વત નિત્ય એવો પોતાનો આત્મા છે એને પામી લઉં, અનુભવી લઉં એવી ભાવનાથી સંયમ સ્વીકારી આગળ જતાં અનુગામ મોક્ષગામી બન્યા છે. એવી રીતે કેટલાક વ્યાવહારિક વાક્યથી પણ બોધ પામ્યા. કોઈ ધાર્મિક સૂત્રો. હા, અચ્છા અચ્છા. બરોબર. દુકાનોની ઓપનિંગ તો ઘણી બધી કરી. હવે અંદરના દ્વાર, હૃદયના દ્વાર ક્યારે ખોલીશ? હા, બસ આવું એકાદ ટકોરથી એ આત્મા જાગી ગયો. અરબો ખરબોની સંપત્તિ એનો ત્યાગ કરી અને સજોડે બંને જણાએ ચારિત્ર અંગીકાર કરી લીધું છે. એવી રીતે શામ ઢલ ગઈ, અંધેરા છા ગયા, અભિત ક્રિયા નહીં જલાયા. સાંજ પડી ગઈ છે, અંધારું છવાઈ ગયું, હજી સુધી દીવો નથી પ્રગટાયો. પિતા અને પુત્રી વચ્ચે થયેલો આ સંવાદ પ્રાય કરીને ત્રીજી એક વ્યક્તિએ સાંભળ્યો ખાલી, અને એના ઉપર ચિંતનમાં ચડી ગયા કે શામ ઢળ ગઈ, જીવનની સંધ્યા ઢેળી ગઈ, વનમાં પ્રવેશ તો ક્યારનો થઈ ગયો, 51, 52 અને એનાથી પણ આગળ વધી ગયા હવે તો. અંધેરા છા ગયા એટલે અંદરમાં હજી અજ્ઞાનનું અંધારું એટલું જ છવાયેલું છે, મિથ્યાત્વનું અંધારું છવાયેલું છે. અને કોઈ વિશિષ્ટ આરાધના કે સાધના રૂપી દીપક કે સમ્યક દર્શન રૂપી દીપક હજી સુધી પ્રગટાયો નહીં. એના ઉપર ચિંતન કરતાં કરતાં આત્મા જાગી ગયો. એક દાસીને કહેવામાં આવ્યું કે પહેલી ચાલણી છે ત્યાં અમુક ઠેકાણે પડેલી છે, અનાજ ચાળવાની ચાળણી, એમાં રીંગણા રાખેલા છે, લઈ આ. દાસી ગઈ, થોડીક વારમાં પાછી આવી અને શું કહે છે ખબર છે? સાંભળ્યું છે? હિન્દીમાં કહે છે ચલણા હૈ રહેણા નહીં હૈ. શું સમજ્યા? ચલણા હૈ રહેણા નહીં હૈ એટલે ચાલણી તો ત્યાં છે પણ અંદર રીંગણા નથી. પણ આ સાદું વાક્ય એના ઉપરથી ચિંતન કરતા જાગી ગયા. શું થાય? ચલણા હૈ રહેણા નહીં હે. ચાલવાનું છે, અહીંયા કાયમ રહેવાનું નથી સંસારમાં. બરોબર ને? માટે એ સમય આવે નથી પહેલાં સાવધાન થઈ જઈએ. ગમે ત્યારે ઓચિંતો નોટિસ આવી જશે અને આ ભાડાનું બંગલો ખાલી, મકાન ખાલી કરવું પડશે. એનાથી પહેલાં બીજા સારા બંગલાની વ્યવસ્થા કરી લઈએ. બરાબર કે નહીં? તો આખા જગતને સવારના પરમાં કોણ જગાડે છે? ગામડાઓમાં ખાસ વધારે કુકડો જગાવે. બરાબર? હવે કુકડાને કોણ જગાડે? એણે એલાર્મ કંઈ મૂક્યું હોય? કુદરતી રીતે જ પોતાની મેળે એને ખ્યાલ આવી જાય અને એ અવાજ કરે અને લોકો જાગવાની શરૂઆત કરે. તો એવી રીતે આપણને તો ભગવાને પરમાત્માએ બોધ આપ્યો અને પરમાત્મા થકી ગણધરોને બોધ મળ્યો. એમ પરંપરાએ ગુરુ તત્વથી આપણને બોધ મળ્યો. પણ પરમાત્માને જગાડવા માટે એ ભાવમાં બીજા કોઈ ગુરુની જરૂર પડતી નથી હોતી. એથેન્સનો રાજા બહુ સ્ટ્રિક્ટ સ્વભાવવાળો હતો. જરા કોઈ ગુનો કરે એટલે જોરદાર
એવી સજા કરી કે જલ્દી કોઈ ગુનો બીજો કરી ન શકે. એક વખત એક સાથે 10 ગુનેગારોએ કંઈક ગુનો કર્યો હશે એટલે બધા એને બેડી બાંધી કરી મજબૂત રીતે જંગલમાં હાથ પગ બાંધેલા હોય અને બેડી બાંધેલા એને જંગલમાં મૂકી આવે. પછી એનું જે થવાનું હોય તે ત્યાં થાય. હમણાં કોઈ કહેતું હતું કે આ ફોરેનની અંદર કયો દેશ છે, લગભગ 7 મુસલમાનોએ ભેગા થઈ, પાકિસ્તાની મુસલમાનોએ ભેગા થઈને કોઈ 16 વર્ષની કન્યા ઉપર બલાત્કાર કર્યો. હા, ત્યાં પકડાયા, બીજે દિવસે કોર્ટમાં રજૂ થયા અને કોર્ટે સીધો ત્યાં તો ઓર્ડર, અહીંયાની જેમ વર્ષો સુધી કેસ લંબાયા કરે ને કોર્ટમાં આપણે જેલમાં મજા કર્યા કરે એવી સ્થિતિ નથી હોતી. ત્યાં તો સીધો છૂટટ સાઈટ શિરચ્છેદ કરી અને એનો વિડીયો ઉતારી અને જાહેરમાં પ્રજાને મોકલાવો જેથી ખ્યાલ આવે, પ્રજા ઉપર ધાક બેસી જાય, ફરી બીજી વાર કોઈ આવું કરવાની હિંમત ન કરી શકે. અને 7 જણાને લાઈનસર બાંધેલા હોય હાથ પાછળ, હા, અને આમ ડૂકો ઝુકાવીને એક હોય જલ્લાદ, કાળા કપડાં પહેરેલો, અચાક કર એક ઝાટકે માથું અલગ, લોહીની શેડ ફૂટે, ધડ થઈ જાય અલગ, એક પછી એક 7 જણાને આવી રીતે ત્યાં સજા કરવામાં આવી. તો અહીંયા આ એથેન્સનો રાજા બહુ સ્ટ્રિક્ટ હતો અને 10 ગુનેગારો બધાએ બેડી બંધાયેલા જંગલમાં મૂકી દેવામાં આવ્યા. પણ એ 10ની અંદર એક હતો ને, કોણ હતો? ગોલ્ડ સ્મિથ. કોને કહેવાય? આમ તો ગોલ્ડ એટલે સોનું, સોનારને કહેવાય. અચ્છા, તો લુહારને શું કહેવાય? સ્મિથ ખાલી બ્લેક સ્મિથ. હા, બ્લેક. હા, લુહાર હતો, બ્લેક. ગોલ્ડ સ્મિથ હતો, એમાં એક બ્લેક સ્મિથ હતો. તો એ તો કારીગરો, એને ખ્યાલમાં આવે. એ બેડી બાંધેલી હતી, અમુક જગ્યાએ સાંકળો હતી, એમાં કઈ રીતે એણે એકદમ એવો ઝટકો લગાવ્યો, કારણ જાદુગર હોય, આમ આપણને લાગે એકદમ કોઈ રીતે જરાક આમ ઝટકો કરે ને બેડી ખુલી જાય. તો આ લુહાર એવો જાણકાર હતો, યોગ્ય જગ્યાએ બરાબર ઝટકો લગાવ્યો અને બેડી કડી ખુલી ગઈ, પોતે બહાર આવી ગયો. પછી બાકીના કેદીઓ હતા એને શીખવાડ્યું કે તમે પણ આ રીતે ઝટકો લગાવો એટલે ખુલતી આવશે. બધાની બેડી ખુલી ગઈ, બરાબર. પણ હવે લુહારને કોણે શીખવાડ્યું? એ પોતે તે વખતે 10માંથી કોઈએ શીખવાડ્યું હતું, એ પોતે જાણતો હતો. અને તીર્થંકર પરમાત્માને એ ભવમાં કોઈ ગુરુ હોતા નથી, સ્વયં સંબુદ્ધ હોય છે. તો એવા સ્વયં સંબુદ્ધ પરમાત્માને આપણે શું પ્રાર્થના કરીશું? એ ભગવાન, કમસે કમ અમારા જીવનમાં જે ભૂલો થાય એમાંથી તો બોધપાઠ લઈએ. કેટલાક જીવો એવા હોય, બીજો કોઈ ભૂલ કરતો હોય ને એનામાંથી પ્રેરણા લઈ લે, ફલાણાએ આ ભૂલ કરી, એને આ શિક્ષાથી અથવા આ રીતે દુઃખી થયો, તો માટે મારે હવે આવી કોઈ ભૂલ કરવી નથી. એમ બીજાની ભૂલમાંથી પણ બોધપાઠ લે. કદાચ આપણે એવું ન કરી શકીએ, કમસે કમ પોતાની ભૂલોમાંથી તો બોધપાઠ લેતા શીખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. ભૂલો જીવ કરે એટલે ઠોકર તો વાગવાની, છતાં ઘણી વાર ઉપરાઉપરી ભૂલો કર્યા જ કરી, ગમે એટલી ઠોકરો વાગે તોય આંખ ખુલે નહીં. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને એવી સદબુદ્ધિ આપો કે ભૂલમાંથી પણ બોધપાઠ લેતા શીખીએ. અને અથવા કોઈ નિમિત્ત મળે તો એ નિમિત્તમાંથી પણ અમે બોધપાઠ ગ્રહણ કરી શકીએ. અથવા જીન વાણી શ્રવણ કરીને પણ અમે જાગતો, અમારો આત્મા વાયેલો જલ્દી જાગતો નથી. તો હવે એવી કૃપા અમારા ઉપર વર્ષાવો કે હવે પણ બોધ પામીએ, બરાબર. કેટલા પ્રવચનો સાંભળીએ છીએ, કેટલા ચોમાસાઓ અને શેષકાળમાં પ્રવચનો સાંભળીએ છીએ, જીવ તોય જલ્દી પેટનું પાણી હાલતું નથી. અરે તીર્થંકર પરમાત્માઓની વાણી પણ ભૂતકાળના અનંત ભવોમાં અનેક વાર આપણે સાંભળી, છતાંય બોધ પામી શક્યા નહીં. એ વખતે આપણા આત્માની તથા ભવ્યત્વનો એવો પરિપાક થયો નહોતો, જીવની ભૂમિકા અથવા પાત્રતાનો એવો વિકાસ થયો નહોતો કે તીર્થંકરની વાણી પણ સફળ બની શકે. જ્યારે પરમાત્મા કેવા હોય છે? પૂર્વ ભવથી બોધ પામીને આવેલા હોય છે. ગર્ભથી તો સહી દેવભવમાં હોય ને એ વખતે પણ બીજા દેવો જ્યારે રંગ રાગ મહોત્સવ ભવ વિલાસમાં મસ્ત વ્યસ્ત હોય, નાટક નૃત્ય જોવામાં વ્યસ્ત હોય, લીન હોય, એ વખતે પણ પરમાત્મા એકદમ ઉદાસીન ભાવે ત્યાં હોય, એમાં એ લેપાય નહીં. અને તીર્થંકર તરીકેના ભવની અંદર પણ
ચાહે પોતાના લગ્નનો પ્રસંગ હોય કે ચાહે રાજ્યાભિષેકનો પ્રસંગ હોય, એ વખતે પણ અંતરમાં એમની પરમ ઉદાસીન દશા હોય. 16માં શાંતિનાથ ભગવાન એના મૂળનાયક, 17માં કુંતનાથ, 18માં હરનાથ, ત્રણેય ભગવાન કેવા હતા? ચક્રવર્તી પણ હતા એ જ ભવની અંદર. તો ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક થતો હોય એ વખતે પણ અંદરમાં અશુદ્ધ સમ્યક દર્શનના પ્રભાવે અંતરમાં ઉદાસીન ભાવ હોય, કોઈ એમાં રાજીપો ન હોય, ભોગાવલી કર્મના ઉદયે તેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હોય, ખૂબ નિર્લેપ ભાવે, ઉદાસીન ભાવે, દ્રષ્ટા કે સાક્ષી ભાવે એ પરિસ્થિતિમાંથી પસાર થાય. એવા હે સ્વયં સંબુદ્ધ પરમાત્મા, આપ તો એને કહેવાય અંગ્રેજીમાં સેલ્ફ અવેકનિંગ, સેલ્ફ એટલે પોતાની જાતે અવેકનિંગ, જાગૃત થઈ ગયા. અમારા ઉપર એવી કૃપા વર્ષાવો કે અમે પણ હવે કંઈક બોધ પામીએ. આપે તો ખાલી ચંદ કૌશિકને ખાલી શું કહ્યું? બુજ્જ બુજ્જ ચંદકોશીય. અને એ ચંદકોશિક જેવો નાગ પણ બોધ પામી ગયો, જાતિ સ્મરણ જ્ઞાન પામી ગયો અને પોતાના ડરમાં મોઢું રાખી કરીને 15 દિવસ સુધી ખાધા પીધા વિના એમ જ રહ્યો. કીડીઓએ આવી કરી શરીરને ચાલડી જેવું બનાવી રાખ્યું, તો એ જરાય પડખું પણ ફેરવતો નથી. રખીને પડખું ફેરવીશ તો હજારો કીડીઓ ચગડાઈને બિચારી મરી જશે. કેટલી હદે એ શાંત થઈ ગયો, ઠરી ગયો. તો ભગવાન આપનું શાસન ફરી કોણ જાણે અમને ક્યારે મળશે? આ ભવમાં આ અણમોલ તક મળી છે, તો ગુરુ દ્વારા પણ જીનવાણી સાંભળી અમે કંઈક સમ્યક દર્શનરૂપી બોધને પામી શકીએ એવી કૃપા અમારા ઉપર વર્ષાવજો, એવી પરમાત્માને પ્રાર્થના કરીએ અને આગળ વધીએ. સ્વયં સંબુદ્ધાણ, પછી શું આવે? પુરુષોત્તમાણમ, અને એ છે નમોથુણમમાં. અને વર્તમાન સકસ્તમાં શું છે? પુરુષોત્તમાય. નમોથુણમાં પુરુષોત્તમાણમ એ પ્રાકૃત ભાષા છે, ત્યાં બહુવચન છે. અહીંયા સંસ્કૃત ભાષાના એક વચનમાં છે પુરુષોત્તમાય, પુરુષોમાં ઉત્તમ એવા પરમાત્માને નમસ્કાર થાઓ. જો કેટલાક જીવો ગર્ભ શ્રીમંત, કોને કહેવાય? કરોડપતિ અરબોપતિ બાપનો એકનો એક દીકરો હોય, એ જન્મથી ગર્ભથી જ શ્રીમંત કહેવાય. કેટલાક છોકરાઓ જીનિયસ, જેને કે જન્મથી જ જીનિયસ બોય, ફ્રોમ બર્થ, બોર્ન જીનિયસ, બોર્ન વિટાની, બોર્ન એટલે જન્મ, બર્થ, જન્મથી જ એકદમ જીનિયસ એવો પ્રખર બુદ્ધિશાળી હોય. આજે ઘણા એવા છોકરા હોય માત્ર આમ 3-4 વર્ષની ઉંમરના હોય અને દુનિયાભરના કોઈ પણ પ્રશ્ન પૂછો આમ ગૂગલ કરતાં પણ વહેલ તમને જલ્દી પહેલો જવાબ આપી દે, એટલી પ્રજ્ઞા તીક્ષ્ણ લઈને જન્મેલા જ હોય. તો ભગવાન પુરુષોમાં અહીંયા પુરુષ તે અહીંયા આત્મા લેવાના, ફક્ત મનુષ્ય પુરુષની પુરી છે તે એથી પુરુષ. પુરુષ શબ્દ શરીર માટે પણ વપરાય છે. પુર એટલે નગર પણ તરીકે વપરાય, અને પુર એટલે શરીર. એમાં છે તે એટલે એમાં જે અહીંયા સૂવે છે ને પછી એમાં જે રહે છે, શરીરમાં રહે છે, એ પુરુષ. એટલે અહીંયા આત્મા લઈએ. એ જગતમાં જેટલા પુરુષો છે એમાં ઉત્તમ અનાદિકાળથી એમનામાં ઉત્તમ સહજપણે રહેલી હોય. મનુષ્ય જન્મ પામે, તીર્થંકર તરીકે જન્મ પામે, એ વખતની તો કોઈ વાત જ અનેરી હોય. એનાથી પૂર્વ ભવોમાં પણ એમનું જીવ દળ બીજા જીવો કરતાં અલગ તરી આવે. ભલે સૂક્ષ્મ નિગોદમાં અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં રહેલા હોય, ત્યાં પણ એમનું જીવ દળ બીજા જીવો કરતાં કંઈક અલગ જ પ્રકારનું હોય. પણ આગળ વધીને વિકાસ થતાં તીર્થંકર તરીકેના ભાવમાં આવે ત્યારે તો એની એ યોગ્યતા કે પાત્રતા પરાકાષ્ઠાએ પહોંચે છે. અને પુરુષોમાં ઉત્તમ કઈ અપેક્ષા એ શા માટે? એને માટે લલિત વિસ્તરા ટીકાની અંદર હરિભદ્ર સૂરી મહારાજે એવા 10 કારણો બતાવ્યા, 10 વિશેષતાઓ બતાવી છે ભગવાનની, કે આ વિશેષતાઓને કારણે બીજા મનુષ્યો કે પુરુષો કરતાં ભગવાનનો આત્મા એ અલગ જ તરી આવે છે. અને માટે એ ગણધર ભગવંતોએ નમોથુણમાં એમને પુરુષોમાં ઉત્તમ તરીકે વર્ણવ્યા છે. અંગ્રેજીમાં કહેવું તો પુરુષોત્તમ માણસ માટે શું કહી શકીએ? સુપરમેન. શું કહેવાય? મેન એટલે માણસ, પુરુષ. સુપર એટલે સર્વોત્કૃષ્ટ. બરાબર? તો કયા કાલે? એમાં 10 વિશેષણો આપ્યા. એમાં પહેલું વિશેષણ છે આ કાલમ એતે પરાર્થ વ્યસની ન. આ કાલમ એટલે જ્યારથી સમય, એટલે કે અનાદિકાળથી સૂક્ષ્મની ગોદમાં હતા એ વખતે પણ એનામાં ભલે સુસુપ્તપણે
પણ એક વિશેષતા હતી જેનું નામ છે પરાર્થ વ્યસનિતા. પરાર્થ એટલે પરોપકાર, પર એટલે બીજા જીવો, અર્થ એટલે એનું કાર્ય, બીજા જીવોનું કાર્ય કરવાનું જેમને વ્યસન હોય. જો આ જગતમાં કેટલાક જીવ એવા હોય પરાર્થકારી, પરોપકારને કરનારા હોય, બરાબર. પછી કેટલાકને પરોપકારનું લક્ષ્ય હોય, પરોપકાર કરી ઓછી વખતે શકતા હોય પણ લક્ષ્ય ચોક્કસ હોય, અને પરાર્થ લક્ષી કહીએ. કેટલાક પરોપકારની વાતો કરનારા હોય, એ પરોપકાર વાદી કહેવાય. પરોપકારકારી, પરોપકાર લક્ષી, પરોપકાર વાદી. ત્યારે ભગવાન માટે શું કહ્યું? પરોપકારના વ્યસની. વ્યસની માણસ કેવો હોય? કોઈને ચાનું, કોઈને ગુટકાનું, કોઈને દારૂનું, જેનું જે વ્યસન હોય એ ચીજ સમયસર ન મળે તો પછી ચેન પડે. હા, નસો ખેંચાય, સ્નાયુ ખેંચાય, ચક્કર આવવા લાગી જાય, પેલા હાથમાં ચેન ન પડે, સ્વભાવ ચીડિયો થઈ જાય, કેટલા બધા એના રિએક્શનો આવે. એટલે એના વગર ચાલે નહીં, જેના વગર એને એનું વ્યસન કહેવાય. તો ભગવાનને પણ શાસ્ત્રકારે વ્યસની પણ મહાવ્યસની કયા છે. પણ એ વ્યસન છે એનું પરોપકાર કરવાનું. કેટલાક જીવો પરોપકાર કરે ખરા, પણ એનાથી પહેલાં પોતાનું કામ પહેલું કરી લે, પછી જો અનુકૂળતા હોય તો બીજાનું પણ કાર્ય કરી આપે. મોટે ભાગે એવા. જોકે એક શ્લોકમાં તો જગતના મનુષ્યોના 4 પ્રકાર બતાવ્યા. એકે સત્પુરુષા પરાર્થ વ્યસના સ્વાર્થમ વિહાય, પોતાના સ્વાર્થને છોડીને જે પરોપકાર કરે, પોતે અગવડ બેઠીને, પણ જે બીજાની સગવડતાનો પહેલો વિચાર કરે એને ઉત્તમ પુરુષો કયા. એક એ સત્પુરુષ કયા, અથવા તો ઉત્તમ પુરુષ. પોતે તકલીફ વેઠીને, અગવડ સહન કરીને, પોતાના કાર્યને ગૌણ કરીને પણ બીજાનું કાર્ય પહેલાં કરી આપે, બીજાને સગવડ કરી આપે, બીજાના સુખની ચિંતા કરે, એને ઉત્તમ પુરુષો કે સત્પુરુષ કયા. કુર્વંતી નનુ મધ્યમાં પરહિતમ સ્વાર્થા વિરોધેન, સ્વાર્થ સાથે અવિરોધપણે, એટલે પોતાના સ્વાર્થને બાધ ન આવે એ રીતે જે બીજાનું પણ કાર્ય કરે. પહેલાં પોતાનું સાચવી લે, પછી અનુકૂળતા પ્રમાણે બીજાનું પણ કાર્ય કરે, એને મધ્યમ પુરુષો કયા. ત્રીજો પ્રકાર કયો? કુર્વંતી નનુ મધ્યમાં પરહિતમ સ્વાર્થા વિરોધેન યૈ તેમી માનવ રાક્ષસા પરહિતમ સ્વાર્થાય નિઘ્નંતી. પોતાના થોડા ઘણા સ્વાર્થને ખાતર બીજાનું હિત અથવા બીજાનું ગમે એટલું અહિત થતું હોય, બીજાને ગમે એટલું નુકસાન થતું હોય, કદાચ એનું પ્રાણ પણ ચાલ્યા જાય અથવા બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય, એની પણ પરવા કર્યા વિના માત્ર પોતાનો સ્વાર્થ સાધવામાં જ રાત દિવસ ચકચૂર હોય, જેને આપણે કહીએ સ્વાર્થાંધ. એટલા બધા સ્વાર્થમાં અંધ બની ગયેલા હોય કે બીજાનું જે થવાનું હોય ત્યાંની જરાય પરવા કરે નહીં. એને અહીંયા ઉપમા આપી. શેની ઉપમા આપી? તેમી માનવ રાક્ષસા. શરીરથી ભલે માણસ છે પણ પ્રકૃતિ તો એની રાક્ષસી પ્રકૃતિ કહેવાય, બરાબર. બીજાને લોહી ચૂસનારા. પણ હજી એક ચોથી કક્ષા પણ જગતમાં મનુષ્યોની હોય છે. હવે એને કઈ ઉપમા આપવી? જ્ઞાનીઓ કહે છે અમને તો કોઈ ઉપમા સૂચતી નથી. હવે આપણા ઉપર આપણા ભરોસે છોડ્યું છે કે ભાઈ તમે શોધો એને શું ઉપમા આપવી. હા, કોને કહીશું? અધમાધમ ભલા. પોતાને કોઈ સ્વાર્થ ન હોય, લેવા દેવા ન હોય, પોતાને કોઈ ફાયદો છતાં પણ બીજાને દુઃખી કરીને કે બીજાને દુઃખી જોઈને રાજી થાય. પોતાને કંઈ સ્વાર્થ સતાતું જ બનવું એમાં, છતાં માત્ર એવી પ્રકૃતિ હોય કે ये तु घ्नन्ति निरर्थकम परहितम ते के न जानीमहे. નિરર્થક, પોતાનું કોઈ અર્થ સરતું ન હોય છતાં પરહિતમ ઘ્નન્તિ, બીજાના હિતને હણી નાખે, ઘાત કરી નાખે, એને શું ઉપમા આપી? ન જાનીમો, અમે જાણતા નથી. જ્ઞાનીઓ કહે છે અમે જાણતા નથી, બીજાને દુઃખી કરીને જ રાજી માત્ર થાય. એને કઈ ઉપમા આપવી? રાક્ષસ કરતાં પણ હીની ઉપમા એક તમે લોકોએ આપી દીધી, અધમાધમ. બરાબર. તો આ 4 પ્રકારના પુરુષોમાં આપણો નંબર શેમાં? આપણે તો પુરુષોમાં ઉત્તમ પરાર્થ વ્યસની એવા પરમાત્માના સેવક અને ઉપાસક હોઈએ.
હા, તો કમસે કમ ત્રીજા અને ચોથા પ્રકારમાં આપણો નંબર તો ન જ હોય ને. આપણે દરેકે પોતાની જાતનું એકાંત શાંતિથી નિરીક્ષણ કરવાનું છે. થોડી ઘણી અંશ પણ એવું કંઈ નથી ને આપણા જીવનમાં. ચોથો પ્રકાર તો ન જ હોય, બરાબર ને. વગર કારણે બીજાને દુઃખી જોઈને કે દુઃખી કરીને રાજી થઈએ. હતા એક માજી બિચારા એવા હતા, કોઈનું સુખ જોઈ ન શકે. અને એમાં એક યુવાનના લગ્ન થયા તાજા. એના પુણ્યયોગી પાત્ર પણ એવું સારું મળી ગયું, જેને આજની ભાષામાં અંગ્રેજીમાં શું કહેવાય, મેઇડ ફોર તમે જાણો છો, મેઇડ ફોર ઈચ અધર, એક દૂજે કે લીએ. બંનેની સ્વભાવ પ્રકૃતિ રુચિ એક સરખી હોય, સમાન હોય. તપસ્યા કરે તો બંને સમયા, આંબીલ તો આંબીલ, ઉપવાસ તો ઉપવાસ, અઠાઈ તો અઠાઈ. બધા બંનેની રુચિ એક સરખી, પૂજા રોજ કરે, સાથે પ્રતિક્રમણ રોજ કરે. તો એ સમાન રુચિવાળા, ધાર્મિક રુચિવાળા. તો એ શું કહેવાય, મેઇડ ફોર ઈચ અધર. પણ માજી બિચારા આનાથી બિલકુલ વિપરીત. હા, એ જે તાજા લગ્ન થયા હતા એ બંને દંપતીનો સ્વભાવ આવો હતો, એકબીજામાં સરસ મેળ જામે. પણ માજી તો જોવાય નહીં. એટલે થોડા દિવસ થયા ન થયા ને એક દિવસ મોકો શોધી અને પહોંચી ગયા. પેલી જે તાજી પરણેલી હતી વહુ એના ઘરે પહોંચી ગયા અને એકાંતમાં વાતે વળગ્યા. ધીમે ધીમે મીઠી મીઠી વાતો કરી અને પછી હળવેથી મમરો મૂક્યો. અલી કહેતો ખરી, તારો વર કેવો છે? પહેલાં આ જમાનાની વાત હતી ને, આજે મોટે ભાગે તુકારે બોલાવે એકબીજાને, ને તો જ મજા આવે પાછા આ બાજુને પણ. પહેલાંના કાળમાં તો પતિનું નામ સાંભળીને આમ શરમાઈ ગયા, શરમના શેરડા પડ્યા ચહેરા ઉપર. હા, ઘૂમટો આણવાનો જમાનો હતો એટલે બિચારી શરમાય છે, કાંઈ બોલતી નથી. અલી મારી આગળ શું શરમાય છે, હવે બીજું કોઈ નથી, બોલતો ખરી, બરાબર ચાલે છે ને તમારા બંનેનું? બહુ આગ્રહ કરીને પૂછ્યું ત્યારે બિચારી અચકાતા શરમાતા કહે છે, માજી એ તો પૂર્વે 5 આંગળીથી પરમાત્માને પૂજ્યા હશે એટલે આવા ઈ કે નામ તો લેવાય નહીં, ઈ એવા મળ્યા છે. અલી ગાંડી થામાં તને ખબર નથી, તારી સાથે મોટી છેતરપિંડી થઈ છે. હે માજી, આવું શું બોલો છો? તને વિશ્વાસ ન આવતો હોય તો હું તને ઉપાય બતાવું, એ પ્રમાણે તું કર. અને પછી તને લાગે કે હું ખોટી છું, તો તારા સેન્ડલ કે જોડા જે હોય અને મારું કપાળમાં ઠોકજે ભલે, જો હું ખોટી સાબિત થાઉં. પણ પહેલાં હું કહું છું એ પ્રમાણે પરીક્ષા કર. બોલો શું કરવાનું? હા, તારો પતિ છે ને હકીકતમાં કોણ છે ખબર છે? સાંભળીશું આ દ્રષ્ટાંત. ખારુઓ, કચ્છમાં ખારુઆ ગામ નહીં, ખારુઓ એટલે ખલાસી, માછીમાર જેવો. એટલે મોટે ભાગે સમુદ્રમાં જ રહેતો હોય. હે માજી, આવું એ તો બહુ ઊંચા કુળને ખાનદાન કુળના છે, તમે આવું કેમ બોલો છો? હું તને કહેતી હતી ને મારા ઉપર તને વિશ્વાસ નહીં બેસે, છતાં એક પરીક્ષા કરી જો. આજે જ્યારે તું સુવાનું દોડ કરજે, મારે અંદરથી જાગતી રહેજે નહીં. હવારો તારો પતિ સૂઈ જાય ને ત્યારે શું કરવાનું? હળવેથી જીભથી એના શરીરને પીઠને ચાટજે. જો વર્ષો સુધી સમુદ્રમાં એણે કામ કર્યું છે એટલે સમુદ્રનું પાણી કેવું હોય? ખારું હોય, એને મીઠાવાળું હોય. એ મીઠો જેમ શરીરમાં પણ એમાં એવો પ્રવેશી ગયો હોય, એને કારણે તને ખારાશનો અનુભવ થાય તો સમજજે કે હું સાચી. અને નહીંતર તારા પગરખાને મારું કપાળ. આવી ગેરંટીપૂર્વક વાત કરી લે. થોડું મનમાં સહેજ ઊંડે શંકા થઈ. પછી આવી આ બાજુ હવે પેલા છોકરાને મળે, યુવાનને મળે છે, ત્યાં મીઠી વાતો કરીને કહે છે, હે બોલતો ખરો, કેવી છે તારી પત્ની, બરાબર છે ને? પહેલો પણ આવો જવાબ આપે છે કે માજી ખરેખર કોઈ એવા વડીલોના આશીર્વાદ ઉતર્યા, એવું લાઈફ પાર્ટનર આજની ભાષામાં કહું તો એવું મળી ગયું છે. બિલકુલ પડ્યો બોલ ઝીલે છે, એકદમ પતિવ્રતા, સુશીલ અને આજ્ઞાંકિત દેવલાલીના બહેનોની જેમ. બરાબર નહીં? ના પડે છે. અચ્છા, આમ થઈ એટલે વળી માજી ત્યાં મમરો મૂકે છે. અલ્યા પત્નીમાં બહુ લાગણીઓ પત્ની પ્રત્યે. એને શું કે આજકાલ બહુ બાયડી ગયેલો થામાં કે તને ખબર નથી? મેં તો ઘણી દિવાળી જોઈ છે. હું તો આમ નજર કરીને ઓળખી લઉં, વ્યક્તિને માપી લઉં કોણ છે, કેવું છે.
તારી ઘરવાળી છે ને ડાકણ છે, ડાકણ. કચ્છી મેં ધગડી છે કર છે, ડેણ છે, ધગડી છે. હા, હે માજી આવું કેમ બોલો છો? તને ખાતરી કરી હોય તો કરી લે, ખોટી પડ્યું તો તારા બૂટ ને મારું કપાળ ઠોકજે વળે. કેવી રીતે ખાતરી કરું? તો આજે છે ને જલ્દી જરા સૂઈ જવાનો દોડ કરજે, ખોટા નસકોરા બોલાવજે, અને જોઈએ તારું થોડું લોહી ચૂસવા પ્રયત્ન કરશે, અને તું થોડા દિવસમાં સાવ મરી જઈશ, લોહી તારું શોષાઈ જશે. હે માજી આવું કેમ બોલો છો? પ્રયોગ કર, પછી કહેજે મને. એના મનમાં થોડી શંકા ઉત્પન્ન થઈ ગઈ. સાંજે ઘરે વહેલો આવી ગયો, તો આજે મારું માથું દીકરી તબિયત ઠીક નથી, મારા જરા આરામ કરવો છે એમ કહીને જલ્દી સૂઈ જાય છે. ઓલી વાટ જોતી હતી ક્યારે નસકોરા શરૂ થાય અને ક્યારે હું ખાતરી કરી લઉં. જેવા નસકોરા શરૂ થયા તરત થોડી વારમાં પહેલી હળવેથી પોતાની જીભ બહાર કાઢી અને ચાટવાની શરૂઆત કરી. શરીરમાં ગરમીના ઉનાળાના દિવસો હતા, પરસેવો આખો દિવસ થયો હોય, પરસેવામાં પણ ખારાશ તો હોય કે ન હોય. આમ ચાટવા ગઈ એટલે ખારાશનો અનુભવ થયો, અને ઓલાને પણ લાગ્યું અરે હા માજીની વાત સાચી છે, હા કે આ તારું લોહી જોશે. એકદમ સફાળો બેસી હે ડાકણ પેલી કે હે ખારવો. અને બંને વચ્ચે વાઘ યુદ્ધ શરૂ થઈ ગયું રાતના. અને આટલા દિવસ તો પડોશી વિચારતા હતા કે હા આ બંને જણાની કેવી જોડી જોરદાર સરસ છે. ક્યારે આ ઘરમાંથી ઊંચી અવાજે કોઈનો શબ્દ સાંભળ્યો નથી, અને એને બદલે રાતના આ તો વાઘ યુદ્ધ સાંભળી કરી પડોશી બધા જાગી ગયા. નજીકમાં ઘરમાં આવી દોડી આવ્યા, શું થયું? પેલો કે ખારું, ને આ કે ડાકણ. હા, જીભા જોડીમાંથી બાથ ઉપર આવી ગયા હતા, એકબીજાને મારવા માટે શરૂઆત થઈ ગઈ હતી. માંડ ઘરના સભ્યો અને અડોશી પછી ભેગા થઈ બંનેને છૂટા કર્યા. ભાઈ આ વાત શું છે બોલો તો ખરા. એટલે બંને જણાએ પોતપોતાનો પક્ષ રજૂ કર્યો. એટલે ત્યારે પડોશી કહ્યું અરે તમને કોણે કહ્યું? કે મને ફલાણી ડોશીએ કહ્યું. મને પણ એને જ કહ્યું. અરે આ તો છે જેવી ક્યારની, એ કોઈનું સુખ જોઈ શકતી નથી, અને કાં ખોટી ઉશ્કેરણી કરી અને કેટલાના ઘરે એને ભંગાવ્યા. તમે ક્યાં એની ચાલમાં ફસાઈ ગયા. તો કેટલાક વિચાર આવા જીવો ચોથા પ્રકારના કે પોતાને કંઈ લાભ ન હોય, પોતાનો કોઈ સ્વાર્થ પણ સરતો ન હોય, છતાં બીજાને દુઃખી કરીને, બીજાને ઝઘડા કરાવીને એ રાજી થાય. એને શું ઉપમા આપવી જ્ઞાનીઓ કહે છે ખબર નથી. એવા જીવો મોટા ભાગે પરમાધામી બને બીજા ભાવમાં, બરોબર ને. નારકીના જીવોને ભયંકર ત્રાસ આપીને રાજી થાય. પેલા બિચારા દુઃખથી રાડો પાડે અને હર્ષની ચીચિયારો પાડે. હા, પરમાધામી મોટે ભાગે બીજા ભાવમાં જલ મનુષ્ય બનતા હોય છે, સમુદ્રમાં. પણ બધા જ બને એવું કંઈ નથી, એમાંથી આવે એવું પણ બની શકે. એટલે સાવધાન ભાઈ. ભગવાન કેવા છે? પુરુષોમાં ઉત્તમ પરાર્થ વ્યસની, બીજા ઉપર નિસ્વાર્થ ભાવે, બદલાની કોઈ પણ અપેક્ષા વિના બીજાનું હિત કેમ થાય, બીજાને અનુકૂળતા કેમ રહે, બીજાને સુખ કેમ ઉપજે, એ પ્રમાણે કરનારા હોય છે. માટે જ તો તીર્થંકર નામ કર્મ નિકાચિત થતો હોય છે. આ ગુણના કારણે વિશેષ સ્થાનકની આરાધનાથી તીર્થંકર નામ કર્મ બંધાય, પણ બંધાયા પછી નિકાચિત શેનાથી થાય? આ પરાર્થ વ્યસનીતા જે ગુણ છે ને એને જ કારણે જગતના જીવોનું દુઃખ એમાંથી સહન થતું નથી. અને કેમ બધા જીવોને કાયમ માટે દુઃખ મુક્ત કરી અને એમને શાશ્વત સુખના ભોગતા બનાવવું, આવી ભાવના પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યારે તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય છે. જે માત્ર પોતાના આત્માનું જ ચિંતા કરે કે મારો મોક્ષ જલ્દી કેમ થાય, એ મોટે ભાગે મૂક કેવલી જ્યારે પણ બને ભવિષ્યમાં ત્યારે મૂક કેવલી બને. એટલે એ ઉપદેશ લગભગ આપે નહીં, કેવલ જ્ઞાન થઈ ગયા પછી પણ મોટે ભાગે મૌન ભાવમાં જ રહે. પણ જે પોતાના પરિવારજનની કુટુંબ ઉપરાંત પોતાના ગામડીઓ કેમ સુખી થાય, પોતાનો સમાજ આખો કેમ સુખી થાય, કચ્છી સમાજ કેમ સુખી થાય, વગેરે જૈનો કેમ સુખી થાય, એ રીતે પોતાના સમાજ વગેરેની ચિંતા કરે તો એ તીર્થંકર અને ગણધર નામ કર્મ ઉપાર્જન કરી શકે. પણ આગળ વધીને જગતના સર્વ જીવોના આત્માની સાચી ચિંતા કરે તે તીર્થંકર પરમાત્મા બની શકે. જો પરમાર્થમાં આવા પરાર્થ વ્યસની હોય છે, એમના જીવનમાંથી આપણે પણ કંઈક પ્રેરણા લઈએ, જીવનમાંથી સ્વાર્થ વૃત્તિને ગૌણ કરીએ
અને ક્યારેક બીજાના હિતની ખાતર પોતાની જાતને ઘસાવા માટે પણ તૈયાર થઈએ. આ કાળનો એવો વિચિત્ર પ્રભાવ છે. ઘણીવાર એવા દ્રષ્ટાંતો જોવા મળે. સગા બે ભાઈઓ વચ્ચે પણ એકનું મોઢું પૂર્વમાં ને બીજાનું પશ્ચિમમાં અબોલા હોય. ભાઈઓ વચ્ચે પણ અબોલા હોય, ભાઈઓ વચ્ચે પણ કોર્ટમાં કેસ ચાલતા હોય અને છતાં આપણે આપણી જાતને જઈને કેવડાવતા હોઈએ તો એ કેવી વાત છે, વિચાર કરજો. બરાબર? એટલે ભગવાનના વિશેષણમાંથી આપણે પ્રેરણા લઈએ અને કમસે કમ આપણા પરિવારના સભ્યો એના પ્રત્યે સ્વાર્થ વૃત્તિને કારણે કંઈક ભંગાણ પડી ગયું હોય તો સ્વાર્થને જતું કે લેટ ગો કહેવાય ને. ઘી ઢોળાયું પર ક્યાં ઢોળાયું? ખીચડી. એમાં એમ નાનો ભાઈ છે કે મોટો ભાઈ છે, આખર તો આપણો ભાઈ છે ને, ભલે એને વધારે કંઈક જોઈએ છે તો આપી દઈએ. એ રીતે લેટ ગો કરીને પણ સંબંધ સાચવી લઈએ. એ બહુ મહત્ત્વનું છે. એકવાર જો સંબંધ તૂટે પછી ઉત્તરોત્તર વધુ ને વધુ તિરાડ મોટી થતી જાય અને એકબીજા પ્રત્યે એકદમ ફુલ્લસ જાગે. એકબીજાનું મોઢું જોવાનું ગમે નહીં. સારા નરસા પ્રસંગ એકબીજાના ઘરે જવાનું પણ બને નહીં. આટલી હદે જો સંબંધ વીણસી જાય પછી તમે ડેરાસર ઉપાશ્રયમાં આવીને ગમે એટલી ધર્મક્રિયા કે આરાધનાઓ અનુષ્ઠાનો કરો, એ બધું કેવું થાય? છાર ઉપરના લીંપણા જેવું થાય. માટે ખાસ ભગવાનના આ વિશેષણમાંથી પ્રેરણા લઈએ અને કમસે કમ આપણા કુટુંબીજન પરિવારજનો જે હોય એની સાથે કદાચ મૈત્રી સંબંધ તૂટી ગયો હોય તો પર્યુષણના દિવસો નજીકમાં આવી રહ્યા છે. ક્ષમાપના અરસપર સાચી કરી લઈએ. ક્ષમાપના અને મૈત્રી તૂટી ગયેલી મૈત્રી ભાવનાનું અનુસંધાન પાછું કેળવીએ તો જ પરમાત્માની ભક્તિ પણ આપણને સમ્યક રૂપે પરિણામ પામશે. બરાબર? ભગવાનની ભક્તિ એ જ પરમ આનંદની સંપત્તિનું બીજ છે. પણ ભક્તિ સિક્કાની એક બાજુ છે, સિક્કાની બીજી બાજુ શું છે? મૈત્રી. એક પણ અપવાદ વિના જીવ માત્ર સાથે પોઝિટિવ સંબંધ, મૈત્રી ભાવ ભર્યા સંબંધ હોય તો જ એ ભક્તિ આપણી સાચી ભક્તિ અને મોક્ષદાયક બની શકે. તો આવા પરાર્થ વિષ્ણુ પરમાત્માને અનંત અનંત નમસ્કાર કરી ઓમ શાંતિ શાંતિ શાંતિ. दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितं प्रतिकारपरा बुद्धि कारुण्यमभिधीयते परदुःखप्रतीकारं मेवं ध्यायन्ति ये हृदि लभन्ते निर्विकारं ते સુખમાયતિ સુંદરમ. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના શાસનને મહાપુણ્યોદય આપણે સૌ પામ્યા. એ શાસનને સમજવા માટે, એને અંતરમાં આત્મસાત કરવા માટે અનેકવિધ મહાપુરુષોએ આપણા માટે અનેકવિધ ગ્રંથોની રચના કરી. એમાંના એક મહાપુરુષ એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદર સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ. એ ગ્રંથ ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. સ્વાધ્યાય ચાલી રહ્યો છે કે નથી ચાલી રહ્યો? બોલો તો ખરા. અહીંયા જ ચાલે છે કે પછી પણ ચાલે છે? બહુ સારી વાત છે. અને એવો જ સ્વાધ્યાય લાંબા કાળ સુધી ચાલુ રહે એવી ભાવના સાથે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ જૈન શાસનનો સારભૂત તત્વ જો કોઈ કહી શકાય તો એ આ 4 ભાવનાઓ છે. જીવ અનાદિકાળથી પૂતગલ ભાવોમાં એકત્વ કરીને સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે. જીવ પૂતગલમાં એકત્વ કરે છે એટલે જેટલા બીજા જીવો છે એની સાથે ડિટેચ થયો અને પૂતગલ સાથે એટેચ થયો. હવે જેમ જેમ જીવ પોતાની ચેતનાનો વિસ્તાર, અત્યારે આપણી ચેતના કેટલા સુધી છે? હું અને મારું. જેટલા હું અને મારા સ્વજનો છે એટલા મને પ્રિય લાગે. લિમિટેડ ચેતનાના વિસ્તારને રાગ કહેવાય. અને જ્યારે એ ચેતનાનો વિસ્તાર સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થતો જાય ત્યારે એ મૈત્રી ભાવનાના નામે ઓળખાય. અને આ મૈત્રી ભાવના જ્યારે જીવમાં આત્મસાત થાય ત્યારે ઓટોમેટિકલી બીજી પણ 3 ભાવનાઓ
એટલે કે ગુણીજનો પ્રત્યેનો પ્રમોદ, દુઃખી અને દીન પ્રત્યેની કરુણા, અને જે ભારે કર્મી જીવો એ પ્રત્યેનો માધ્યસ્ય એ સહજપણે આવતો જાય. વૈરાગ્ય ભાવના અને જે 12 ભાવનાઓ બતાવી છે એ જળથી પોતાના ચેતનાને ખેંચવા માટેની છે, અને આ જે 4 ભાવનાઓ છે એ પોતાની ચેતનાને વિશ્વભરમાં વ્યાપ્ત કરવા માટેની ભાવનાઓ છે. એક વસ્તુ તમને પૂછું, એક બંગલો હોય એમાંથી 2 બંગલા બને, બોલો આનંદ થાય કે દુઃખી થાવ તમે? 4 ફેક્ટરી હોય ને એમાંથી 8 બની જાય, આનંદ થાય કે દુઃખી થાય? દુઃખ થાય. બોલતા તો જાઓ, થોડોક જવાબ આપશો તો ખબર પડશે. ઠાકરસિંહભાઈ, હવે બીજો પ્રશ્ન પૂછું. તમે ભલે રિટાયર થઈ ગયા છો, અહીંયાના મોટા ભાગના લોકો રિટાયર છે ને, છોકરો શું ધંધો કરે છે એના સમાચાર લો કે ન લો? પાક્કું? એ અપવાદ બાદ હોય. એ અપવાદ તમે બાદ છો. હા, હવે બીજો પ્રશ્ન પૂછું. નહીં, મારે પ્રશ્ન બદલાઈ દો. છોકરો કોઈક રીતે નુકસાનીમાં જતો હોય, બોલો એની ચિંતા કરો કે નહીં? હવે તમને હા પાડો કે ના પાડો? નહીં, બોલો. કેમ બહારથી ખબર પડે તો? એણે તમને વાત નથી કરી, એણે તમને વાત નથી કરી, ન પડે? ખબર પડે? પડી શકે, કઈ નથી ખબર પડી. ચલો જવા દો વિષયને. મારી વાત એટલી જ છે, જો પાપ છે કે પુણ્ય છે, દોષ છે કે ગુણ છે, એ વાત અલગ સાઈડ પર છે, પણ વસ્તુનો વિસ્તાર થાય ને તો જીવને ગમે. ગમે કે ન ગમે? તમારા સંબંધો વધે તો તમને ગમે કે ન ગમે? આ તો એક સ્થૂલ ઉદાહરણ આપ્યું છે. આ જીવની ચેતના, તમારા દાખલા તરીકે કોઈ રાજા છે, એનું સામ્રાજ્ય થોડુંક વધે તો ગમે, પણ જો આખા વિશ્વ સાથે અખંડ આત્માનું અનુસંધાન થઈ જાય, બોલો જીવને પરમાનંદ મળે, એમાં કોઈ શંકાને સ્થાન ખરું? પણ એકવાર જો જીવને સમગ્ર જીવ સૃષ્ટિ સાથે તાદાત્મ્ય અનુભવવું છે તો જેટલા પણ જળ સાથેના એના સંબંધો છે એને તોડવા પડશે. અને માટે જ દેવચંદ્રજી મહારાજાએ પ્રથમ સ્તવનની પંક્તિમાં એ વાત કરી કે ભગવાન સાથે પ્રીતિ તો જોડવી છે પણ માર્ગ મળતો નથી, અને પછી જાતે જ પ્રીતિનો માર્ગ બતાવ્યો. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. ભગવાન સાથે પ્રીતિ જોડવી એટલે શું? પોતાની ચેતનાને પોતા ભણી વિસ્તારવી, અને જેમ જેમ તમે પોતા ભણી ચેતનાને વિસ્તારો તેમ તેમ જગતના જીવ માત્ર સાથે તમારું ચૈતન્યનું તાદાત્મ્ય જોડાય, અને જેમ જેમ જોડાતું જાય તેમ તેમ તમારા આનંદની અભિવૃદ્ધિ. અને એની જ માટેની આ ભાવનાઓ એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય. જે જીવ સાથે મૈત્રીના તાણાવાણા જોડાયેલા હોય, બોલો એ જીવ દુઃખી થાય, આપણને શું ફીલ થાય? અંદરમાં કરુણાનો ભાવ ઉપસ્યા વિના ન રહે, આપણને એના દુઃખ દૂર કરવાની સક્રિય ક્રિયા કર્યા વિનાની એ આપણને ચેન ન પડે. એટલે કે બીજી ભાષામાં કહીએ તો સામેવાળો જીવ અને આપણો જીવ એ બે ન રહે, એક બની જાય. એક સંત એ રસ્તા ઉપરથી પસાર થતા હતા, અને કોઈક હલકા વ્યક્તિએ જોરથી, કોઈક હન્ટર એક જાનવરને ફટકાર્યો, અને એ ફટકારેલા હન્ટરની અસર એ જાનવર જીવ ઉપર તો થઈ કે નહીં, ઓલા સંત ઉપર થઈ, અને જે ફટકાની અસર આખો ચામડી એમની ઉપસી આવી. વિચાર કરજો, સંતે એ જીવ સાથે કેટલો એકત્વનું તાદાત્મ્ય કર્યું હશે કે ફંટો એને વાગ્યો છે અને અસર કોના ઉપર આવી? આટલી જ્યારે જીવો સાથેની તાદાત્મ્યની ઘટના જ્યારે જીવનમાં ઘટતી હોય ત્યારે કરુણાનો ભાવ આવ્યા વિના ન રહે. એટલે જ મહાપુરુષો કહે છે કે ધર્મ એ કઈ હૃદયની ભૂમિ ઉપર ઉગે? કે જે હૃદયની ભૂમિ પોચી બની હોય, કોમળ બની હોય. દેવલાલીની ભૂમિ બહુ ફળદ્રુપ છે ને, અહીંયા જે પણ ઝાડ વાવો
એ બહુ સરસ મજાના ઉગે. બોલો આપણા હૃદયની ભૂમિ ફળદ્રુપ ખરી કે નહીં? ગુરુ ભગવંત જે પણ ઉપદેશ આપે બોલો ફલીભૂત થાય કે આપણે જે વિચાર્યું છે, આપણે જે કર્યું છે ને કરતા આવ્યા છીએ એમ જ કરીએ? કાંઈ ચેન્જ કરીએ કે ન કરીએ? અને ત્યારે જ્યારે હૃદયની ભૂમિ કોમળ બની ગઈ હોય, નાનકડા પણ જીવનું દુઃખ અંતરથી ન દેખાય, ત્યારે કરુણાની ભૂમિકા ઉપસ્થિત થાય છે. વ્યાખ્યા શું કરી કરુણાની? કે દીનેષ્વાર્તેષુ ભીતેષુ યાચમાનેષુ જીવિતમ પ્રતિકાર પરા બુદ્ધિ કારુણ્યમ અભિધીયતે. જેટલા પણ જીવો દીન છે, દુઃખી છે, કોઈક ને કોઈક સંસારના દુઃખોથી પીડાયેલા છે, એને પ્રતિકાર કરવાની બુદ્ધિ, એને કરુણા કહી છે. જ્ઞાની ભગવંતોએ સંસારનું સ્વરૂપ બતાવ્યું છે. પંચસૂત્રની અંદર વાત આવે, દુઃખ રૂવે, દુઃખ ફલે અને દુઃખાણું બંધે. સંસારનું સ્વરૂપ જ આ છે. સંસાર દુઃખ સ્વરૂપ છે. સંસારનું ફળ એ પણ દુઃખ છે. અને સંસાર એની અનુબંધ એટલે કે એની પરંપરા પણ દુઃખ રૂપ જ છે. કારેલાને કોઈ પણ બાજુથી ખાઓ અથવા લીમડાના પાંદડાને કોઈ પણ બાજુથી આરોગો, બોલો કયો સ્વાદ આવે? આપણને એટલી શ્રદ્ધા ખરી કે સંસાર એ કડવો જ છે. બોલો શ્રદ્ધા છે કે નહીં? ખરેખર ધર્મ આરાધના કે પ્રવચન શ્રવણ આદિ કરવાનો અધિકારી સાચો એ જ છે જેને સંસારના સ્વરૂપનું સ્પષ્ટીકરણ હૃદયમાં થયેલું છે. અને જેને હજી સુધી સ્પષ્ટીકરણ નથી એ ખરેખર વિચારનીય છે. પણ આ દુનિયા, આ સંસારનું સ્વરૂપ જ જ્ઞાની ભગવંતોએ કહ્યું. અને માટે જેટલા પણ જીવો આ સંસારમાં રખડી રહ્યા છે, બધા કોઈક ને કોઈક દુઃખોથી આર્ત છે, પીડિત છે. અને એ દુઃખોનું વર્ણન કરતા શ્રી મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજાએ શાંત સુધારસ ગ્રંથમાં બહુ સરસ મજાનું વર્ણન કર્યું છે. પ્રથમમ શનપાન પ્રાપ્તિવાંછા વિહસ્તા તદનુવસન વેશમાં લંકૃતિ વ્યાઘ્રચિત્તા પરિણયનમપત્ય પ્રાપ્તમિષ્ટેન્દ્રિયાર્થાન સતતમભિલષંત સ્વસ્ત્વતામ કાશ્નુવીરન. કેટલી બધી પ્રોબ્લેમ્સ, એની જંજાળો, એની પરંપરાઓ સંસારી દુઃખને સંસારી જીવને ચોટેલી હોય ત્યારે બિચારો સ્વસ્થતા ક્યાંથી પામે? જોજો કરુણા ભાવના સંસારી જીવના દુઃખોનું ચિંતન કરી અને જ્યારે જીવને સંસાર જ દુઃખમય છે એવી પ્રતીતિ થયા કરે ને, ત્યારે એની કરુણા ભાવના પોતાને નિર્વિકાર સ્વરૂપ બનાવી સ્થિર કરાવી દે. અને માટે કરુણા ભાવનાનું મહાત્મ્ય છે. સૌથી પહેલું દુઃખ બતાવ્યું ભૂખનું દુઃખ. કયું દુઃખ? લગભગ આપણે અહીંયા કોઈને ભૂખનું દુઃખ નહીં આવતું હોય, પણ આજે ભારતની વસ્તી જેટલી છે એની 50% લોકો એ પુઅર ગ્રેડની અંદર આવતા હોય, ત્યારે ઘણા લોકોને પેટમાં પૂરતું ભોજન મળવાના પણ જ્યારે ફાફા હોય, એવા આ કાળમાં કેટલા લોકો દુઃખી છે. આપણે જ્યારે આખું થાળી પીરસીને કોળિયું પહેલું મોઢામાં નાખતા હોઈએ, બોલો આપણને એક વખત પણ વિચાર આવે કે ભગવાન તારી કેટલી કૃપા છે કે શાંતિથી હું ભોજન કરી રહ્યો છું? બાકી દુનિયામાં કેટલા એવા લોકો છે જેને પેટ પૂરતું પણ અનાજ મળી શકતું નથી. આમ ખરેખર તો છે ને અન્ન દેવતાને આમ પ્રણામ કરીને આરોગવું જોઈએ. અને સાથે યાદ કરવું જોઈએ કે જેટલા ભોજનના કણ મારા શરીરને ટકાવવા હું અંદર નાખું છું, એટલી જ આ સાધન પાસેથી મારે સાધના પણ કરવાની છે. તમે પૈસા ચૂકવીને તમે ભોજન કરી રહ્યા છો એનો મતલબ એ નથી કે આની તમારી માલિકી થઈ ગઈ. એ પણ એક પ્રકૃતિએ આપેલી દેન છે. અને આ શરીર પણ એક પ્રકૃતિએ આપેલી છે. શા માટે આપ્યું છે? સાધના કરવા માટે આપ્યું છે. અને મહાપુરુષો આગળ વધીને કહે છે, જ્યારે સાધનથી સાધના ન થાય ને, પછી સાધનને પુષ્ટ કરવાનો પણ નથી. ખબર છે તમને? પછી અંશનની વાત આવે કે પછી કોઈ જ સાથ ના આપતો હોય ને સાધન, તો એને પાપ કરીને ભોજન પણ આપવાની વાત આવતી નથી. એટલે એટલા સુધીની વાત
આપણે જ્યારે એક કોળિયું મોઢામાં રાખીએ ત્યારે જગતના જીવ માત્ર આપણને યાદ આવે કે ખરેખર જેટલા પણ જીવોને હું પ્રાર્થના કરું છું કે દુનિયાના તમામ જીવોને પેટ ભરીને અનાજ મળે, ભૂખનું દુઃખ. અને જ્યારે સમાજના મોટા મોટા લગ્નો, આપણી કેટલી સ્વાર્થાંધતા, અને એમ કહીએ ને કે ખબર નહીં, એક ઠેકાણે બહુ સરસ મજાનું વાક્ય વાંચ્યું હતું, સુખી જન દુઃખીના દુઃખને ના સમજી શકે, જો દુઃખીના દુઃખને સમજી શકે તો દુઃખ આ જગતમાં ન ટકે. જે ઉપરના કક્ષાના લોકો છે, જે પૈસાવાળા લોકો છે, એ જો ખરેખર નાના વ્યક્તિના પણ દુઃખને સમજતા થઈ જાય, એને પોતાનું માનતા થઈ જાય, કરુણાવૃત્તિ ધરાવતા થઈ જાય, તો ખરેખર આ દુનિયામાં દુઃખ ન ટકે. બોલો, મોટા લોકોના એક વિવાહને થોડુંક શોર્ટ કરી બીજા પૈસા જો સદવ્યય કરવામાં આવે, કેટલા રૂપિયાની થાળી લગ્નમાં હોય? શું લિમિટેશન છે? મિનિમમ 1000 અને મેક્સિમમ 5000. અચ્છા, વસ્તુઓ કેટલી હોય? ચલો બીજું પૂછું, તમે કેટલી વાપરી શકો? કોઈના લગ્નમાં ગયા હો, 100 વસ્તુઓ, અને અલગ 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 એટલી બધી વસ્તુ, વેરાયટીઓ, ઓનલી ફોર શો ઓફ, પોતાના મોટાપણાને દેખાડવા માટે કરોડોના ખર્ચા. અને એ હિંસાના પાયા ઉપર ઊભા થયેલા લગ્ન મહોત્સવો, જ્યાં ભલે જૈન સમાજના લગ્ન હોય પણ પ્રભુની આજ્ઞા તો ક્યાં રાખેલી હોય? પૂછવાનું જ નહીં. અને એવા લગ્નોના જેટલું લોકો ખાય ને એનાથી વધુ તો કેવું જાય? વેડફાટ થાય. અને માત્ર ફોટોગ્રાફી, ડેકોરેશન, એટલા બધા ખર્ચા. મારે એટલું જ કહેવું છે, તમારે જે ખર્ચા કરવા હોય તમારી મરજી, પણ દુનિયાના લોકોના દુઃખ જો તમારી નજર સમક્ષ આવશે ને, 1 મિનિટ માટે થોભવાનું મન થશે કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. ત્યારે કરુણા ભાવના જ્ઞાનીઓએ બતાવી, પહેલા નંબરનું ભૂખનું દુઃખ. ધર્મસ્થાનો પણ જે સિદ્ધચક્ર પૂજનો કે મોટા મોટા મહોત્સવો, જ્ઞાની ભગવંતોની આજ્ઞા છે કે દરેક મહોત્સવની સાથે અનુકંપા દાન અવશ્ય હોવું જોઈએ. અરે, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દાન 32માં તો એટલે સુધી આગળ બતાવ્યું છે કે જ્યારે શ્રાવક સમુદાય સાથે, બધા શ્રાવકોના ટોળા સાથે સામુદાયિક પૂજા કરવા પણ જતા હોય ને, બોલો ખાલી હાથે જાય ના, આપતા આપતા જાય. અને યાદ આવે કચ્છના એ સુશ્રાવક બંધુ બેલડી, દેવજીભાઈ અને નાનજીભાઈ, બોલો એ લોકો બહાર નીકળે ને તો યાચકોને થાય આજે અમારું કામ. એટલી ઉદારતાથી છૂટે હાથે આમ દાન આપવું એ ખરેખર કરુણાની વૃત્તિઓ જ્યારે શ્રાવકમાં પાંગરેલી હોય ત્યારે સહજપણે જૈન શાસનની પ્રભાવના થતી રહે. અને માટે જ મહાપુરુષ યાદ આવે, યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજા સાહેબ, જેમના હૃદયની કરુણા ભાવના એ આપણે કલ્પી ન શકીએ. કોઈ વિહારમાં જતા હોય અને ખાલી ઝાડને કોઈ કાપતું જોઈએ ને, એ મોઢામાં નવકારસી ન નાખી શકે. આપણે તો આમ છાપું વાંચતા હોઈએ, અહીંયા આટલા લોકો મરી ગયા, અહીંયા આટલા લોકોનું ભડથું થઈ ગયું, અહીંયા બલાત્કાર, અહીંયા ફલાણું, કયા કયા છાપામાં શું શું સમાચાર આવે છે, કંઈ કહેવા જેવું રહ્યું નથી. પણ આપણી હૃદયની કઠોરતા એટલી બધી વધી ગઈ છે, આમ છાપાના પાના ફરાવતા હોઈએ અને મસ્ત મજાની ચાય ગરમ ગરમ જોઈએ ને, પાછી ઠરી ગઈ હોય તો. એટલી જ વાત છે કે કરુણા, હૃદયની કરુણા જો બંધ થઈ જશે તો ધર્મનું આદ્ય સ્થાન એ આપણું મુકાઈ જશે. મહાપુરુષોએ દાન 32માં એટલે સુધી કહ્યું કે શ્રાવકને કોઈ દુઃખી વ્યક્તિ સામે દેખાય ને, બોલો આપ્યા બી રહી શકે. કોઈ ગરીબ તમારી પાસે 5 રૂપિયા માંગે છે, બોલો શું કરવાનું? બોલો તો ખરા, શું કરો? શું તમે? બધા નથી બોલતા. હજી દર વખતે કેમ નથી આપતા?
પછી એનું શું કરતો હશે વગેરે વિચારો એ અપેક્ષાએ અસ્થાન વિચાર છે. કારણ કે હમણાં તો એનું મને દુઃખ દેખાયેલું છે ને, એનું દુઃખ જ્યારે મને મારું દુઃખ લાગે ત્યારે બોલો આપ્યા વિના રહી શકાય? ભલે એક નહીં તો બીજી વસ્તુ, પણ હું તો કહું કદાચ કંઈ ન મળે. એક વખત એવું થયું કે એક શેઠ જઈ રહ્યા હતા ને ભિખારી સામેથી આવ્યો. શેઠને કીધું, શેઠ ખાવા માટે બહુ ભૂખ લાગી છે, કંઈક આપી દો. અને શેઠે આમ ખીચામાં હાથ નાખ્યો તો પર્સ રહી ગઈ હતી ઘરે. અને શેઠે કીધું કે ભાઈ માફ કરજે, અત્યારે મારી પર્સ ઘરે રહી ગઈ છે, હું તને પાક્કું આપત, ભોજન માટેના બધા વ્યવસ્થા કરી આપત, પણ અત્યારે હું કંઈ કરી શકતો નથી. આ જવાબ આપી શેઠ આગળ વધે છે અને પાછળથી એ ભિખારીના આંખમાં દળ આંસુઓ વયા કરે છે. એ પાછા આવ્યા અને શેઠે એમને પૂછ્યું કે ભાઈ કેમ રડો છો? મેં તમને કીધું તો ખરા મારી પર્સ ત્યાં રહી ગઈ છે. શેઠ, એટલા માટે નથી રડતો, પણ હું એટલા માટે રડું છું કે આજ સુધી જેટલા પણ શેઠ મળ્યા છે એમાં તમે મને જે આપ્યું છે ને એવા કોઈ શેઠે આપ્યું નથી. બોલો શું આપ્યું એમણે? આશ્વાસનના 2 શબ્દો. જો આ શેઠના ગરીબના હૃદયમાં આટલી બધી પરિવર્તન અને આટલું બધું કામ કરી શકતા હોય, આપણને જો આપણું દુઃખ લાગે ને તો ખરેખર આપ્યા વિના ન રહી શકાય. ત્યારે કરુણાનો ભાવ પૂજ્યપાદ ચંદ્રશેખર વિજયજી મહારાજ કેટલા તો કતલખાનાઓની વાત સાંભળે અને હૃદયના પાટિયા બેસી જાય. પોતાના શરીરનું વિલોપન કરવા સુધીની તૈયારી કરી 56,000 કતલખાનાઓને બંધ કરનારા એ મહાપુરુષોના હૃદયની કરુણા કઈ સીમાએ પહોંચી હશે? ભગવાનને એમણે કયા કક્ષાએ અંદરમાં માણ્યા હશે? અને જીવ માત્રમાં ભગવાનના દર્શન, પોતાપણાના દર્શન કરી અને એમણે ઝુંબેશો ઉપાડી મહાવીર ખીચડી ઘરોની સ્થાપના. એ અદ્ભુત કરુણાનું લક્ષણ. પહેલા નંબરમાં ભૂખનું દુઃખ. સૌથી મોટું દુઃખ કોઈ દુનિયામાં હોય તો ખુવાસમાં વેણા નથી. અને માટે 22 પરિસરનું પહેલું પરિસર કયું? ક્ષુધા પરિસર. હવે બધા તપશ્ચર્યામાં આગળ વધવાના ભાવ કરતા હશો. કેટલા ઉપવાસ કરવાના છો? 16 ઉપવાસવાળા ચાલુ થઈ ગયા હશો. અને 28 જે દુઃખ ખરેખર ભૂખનું દુઃખ અને એને સામેથી વહન કરવું એ જૈન શાસનની બહુ મોટી બલિયારી છે. અત્યારના તાજા સમાચાર આપીએ તો એક નાનકડી 9 વર્ષની છોકરી ઘાટકોપરની અંદર સુંદર મજાનું માસક શમણ. વિચાર કરજો, 9 વર્ષની ઉંમરે, આપણને કદાચ કંઈ ખબર પણ નહીં હોય અને એવા ખરેખર અનુમોદનીય કહેવાય. જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી. છેલ્લા 4 વર્ષથી વિવિધ તપશ્ચર્યામાં આગળ વધનારા આ બાળકો, એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને આપણા સમાજમાં પણ આવા રત્નો છે એ આપણે ગૌરવની વાત લઈ શકીએ અને એમનામાંથી પણ પ્રેરણા લઈને આગળ વધીએ. પહેલા નંબરનું દુઃખ ભૂખનું દુઃખ. બીજા નંબરનું દુઃખ છે પૈસાનું દુઃખ. પૈસામાં દુઃખ ખરું કે સુખ છે ભાઈ? જો પૈસા મેં ક્યારે કમાયા નથી, તમે કમાયા છો એટલે તમને પૂછું છું. બોલો, પૈસામાં દુઃખ છે કે સુખ છે? બોલતા જ નથી. મૂંઝવણવાળો પ્રશ્ન છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે, અર્થાનામ અર્જને દુઃખમ અર્જિતાનામ ચ રક્ષણે. પૈસા એના અર્જનમાં પણ દુઃખ છે. ક્યાં ક્યાં જવું પડે, શું કરવું પડે, કોના દાઢીમાં હાથ નાખવું પડે. શાસ્ત્રકાર ભગવંતો ત્યાં સુધી કહે છે, જેની સાથે ઝઘડા થયા હોય, જે કંઈ પણ બોલી જાય, બોલો ઘરાક કંઈ પણ તમને બોલે, તમે મીઠા શબ્દ બોલો કે કડવા? બોલો તો ખરા. કેમ બોલવા જ પડે? કેમ? અને બીજો કંઈ સાધાર્મિક XYZ અથવા કોઈને પણ આમ ભૂલથી બોલાઈ ગઈ હોય પછી શું આવે ઠાકરસિંહભાઈ? શ્રાવિકા બોલે તો શ્રાવિકા બોલે તો શ્રાવિકા બોલે તો ચૂપ થઈ જાય. જમાનો બદલી ગયો છે. વાત એટલી જ છે કે પૈસા માટે કેટલું જીવ સહન કરતો હોય છે અને પૈસા માટે કેટલા ઝઘડા થતા હોય છે. લોકોમાં મોટા લોકોની ચોરી મોટી હોય, કરોડોના
કરોડોની ચોરીઓ કઈ રીતે થતી હોય કંઈ ખબર ન પડે. બહુ મોટા મોટા ફ્રોડ ચાલતા હોય એને સંભાળવામાં દુઃખ, એનું અર્જન માટે દુઃખ, દેશ વિદેશ જવાના દુઃખ, પરિવારને છોડવા એમ તો તૈયાર ન હોય પણ પૈસા માટે બધાને છોડવા તૈયાર થઈ જાય. અને પૈસાનું દુઃખ ખરેખર જ્ઞાની ભગવંતો જ્યારે સાંસારિક જીવોની અવસ્થા જોતા હોય ને ત્યારે જ્ઞાનીને એમ થાય કરુણા ઉપજે જોઈ. જે શાશ્વત સુખ અંદરમાં પડ્યું છે એની સામે 1 મિનિટ પણ નજર કરવા સમય નથી. બોલો દુકાનમાં કેટલા વાગે નીકળી જાઓ? સવારના 8 વાગ્યાનું વ્યાખ્યાન રાખ્યું હોય તો બહુ ઓછા લોકો આવે, પણ 8 વાગે કોઈ ગ્રાહક મળવા આવવાનું હોય, બોલો ઉઠી જાય કે ના ઉઠી જાય? બરોબર તૈયાર થઈ ટ્રેનોની ગીર્દી સહન કરવી, એનાથી માંડીને દુકાનમાં સિઝનમાં ઉજાગરા કરવા, આખી જિંદગી જે પૈસા માટે આપી દીધા, પૈસા પૈસા અને પૈસા એ સિવાય કાંઈ જ દેખાતું ન હોય એવા સમયે પૈસાનું દુઃખ. ત્રીજા નંબરમાં પૈસા ન હોય એનું દુઃખ કે પૈસા હોય એનું દુઃખ? પૈસા સંસારનું સ્વરૂપ જ એવું છે. જ્યાં સુધી જીવ સંસાર સાથે કનેક્ટેડ છે એ પછી હોય રીતે કનેક્ટેડ છે કે ન હોય રીતે કનેક્ટેડ છે. દુઃખ દુઃખ અને દુઃખ, અને જેવું ડિટેચમેન્ટ થઈ જાય એટલે સુખ સુખ અને સુખ. બોલો અમે સુખી કે દુઃખી? બોલો તો ખરા. હા, હવે બધા બરોબર બોલ્યા, પૈસા વખતે નહોતા બોલતા, હવે બોલ્યા ને. શું બોલ્યા? અમે સુખી કે દુઃખી? તમારે સુખી થવું છે? મારા આ પ્રશ્નમાં કોઈ જવાબ આપતું નથી તો પછી આવી જાઓ. પહેલા નંબરમાં ભૂખનું દુઃખ, બીજા નંબરમાં પૈસાનું દુઃખ, ત્રીજા નંબરમાં સ્ત્રી સંબંધી દુઃખ. એમ કહેવાય છે કે જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. એમ તો જર અને જમીન એ બધું એકમાં આવી જાય, પણ જમીન માટે પણ, જમીનની વાત આગળ મને ખ્યાલથી આવે છે, એ વચમાં રહી ગયું. જમીનના દુઃખો, ભલભલા લોકો જેમને ખબર છે કે અમારું આયુષ્ય ઓછું છે, હવે બધું છોડીને જવાની તૈયારી છે, તો પણ પોતાની મિલકત, પોતાની જમીન, પોતાના નામ, પોતાના કોર્ટમાં ચાલતા જમીન માટેના કેસો, બોલો છોડી શકે? સારામાં સારા ધર્મી ગણાતા લોકો અને પોતાના જ પરિવારના અંતર્ગતો બોલો કેસો ચાલતા હોય. આ જમીનનું દુઃખ કેટલું ભયંકર છે. અને મને કહેવા દો કે ધર્મમાં એ લોકોને ખબર પડે છે, આખો દિવસ અમે આરાધના કરીએ છીએ, પણ મન ચોટે છે ક્યાંય? ક્યાં છે મન? દિનેશભાઈ, રાજેશભાઈ, ક્યાં છે મન? એ જ વિચારોમાં. હવે શું થશે? કેવી રીતે થશે? કેમ થશે? આનું હવે કેવી રીતે બદલો લઈએ? સતત એ જ વિચારોમાં ઉલझેલું. એક વાત તમને સ્પષ્ટ કહી દઉં, પોતાનું દુઃખ દુઃખ રૂપે ન લાગે ને એ સૌથી દુનિયાનું મોટામાં મોટું દુઃખ છે. સમજાય કે નહીં સમજાય? પોતાના અંદરનો તાપ, પોતાના અંદરના વિકલ્પો, વિચારો એ જ્યાં સુધી પોતાને દુઃખરૂપ ન લાગે. ઘણીવાર છે ને જીવને દુઃખ લાગે, રાગ કરે, દ્વેષ કરે, સંતાપ હોય, પણ છતાં શું કરે? હવે આદત થઈ ગઈ છે અને અંદર જ સંગરી રાખે. એ મળે તો આણે સંસારમાં હલે પ્યો અને આમ જ ચાલે ને આમ જ ગાડી ચાલવાની છે. જેને અંદરમાંથી પોતાનું દુઃખ દુઃખ રૂપે ન લાગે એ સૌથી દુનિયાનો મોટો દુઃખી છે. એવા સમયે જમીનના બાપ રે બાપ, જ્યારે કરુણાની આપણે વાતો કરતા હોઈએ એ સ્વાર્થાંત સત્તાઓને યાદ કરીએ જે માત્ર જમીન અને પોતાની સત્તાને અકબંધ રાખવા માટે મોટા મોટા યુદ્ધો. આજે સમાજના ઘણા બધા સારા સારા ભણેલા બુદ્ધિશાળી યુવાનો જે અમેરિકાને આઉટ ઓફ તરફ દોડી રહ્યા છે ને, મને કહેવા દો અમેરિકાની સંસ્કૃતિ કેવી છે. આપણે કોઈની નિંદા નથી કરવાની, પણ એમની માનસિકતાઓ જોઈ ને પછી આપણે ત્યાં જવું જોઈએ. આજ સુધીમાં 250 થી 300 યુદ્ધો ખાલી અમેરિકાએ પોતાના શસ્ત્રોને વાપરવા અને પોતાના એ અધિપત્યને પોતે સર્વસત્તાધીશ દુનિયા ઉપર રાજ કરવા માટે એણે યુદ્ધો કરાવી ચૂક્યા છે. આટલી ક્રૂર અને કઠોરમતી જે સત્તાધારીઓ પાસે છે. બોલો અત્યારે બાંગ્લાદેશમાં યુદ્ધ, નાના નાના દેશો, ઓલું વચમાં રશિયા અને કોની યુદ્ધ ચાલુ હતું? યુક્રેન. યુક્રેન દેશ કેટલો?
બોલો એનામાં તાકાત છે આટલા લગભગ 1 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યો કે નહીં ચાલ્યો? નાનું છમકલા ચાલ્યા જ કરે, એનામાં ક્યાંથી તાકાત આવે? પણ મહાસત્તાઓ એ લોકો પોતાના શસ્ત્રો મોકલે, બધા શસ્ત્રો વેપન્સ વપરાઈ જાય એ રીતે બધી હેલ્પ કરે. એમને યુદ્ધ માટે બહાર આવવામાં ઇન્ટરેસ્ટ નથી, પણ યુદ્ધ કરાવવામાં ઇન્ટરેસ્ટ છે. પાકિસ્તાન હોય, ચાઇના હોય, બધા તરફથી એ લોકો બધાને. અને બીજા નંબરમાં મારો ધર્મ જ સર્વ ઉપરી રહેવો જોઈએ, બાકી બધાને હું ખતમ કરી નાખીશ, આવી ક્રૂર મનોવૃત્તિ. અમને તો ખાલી એટલો વિકલ્પ થાય કે આવા ભારે કર્મી આત્માઓની કઈ ગતિ થતી હશે. અને ત્યારે ખરેખર ભારત ભૂમિ એ હિરોશીમા નાગાસાકીની પ્રોબ્લેમ આવી ગયા. ઈરાન અને ઈરાકમાં અવારનવાર યુદ્ધો થતા હોય, ભારતની ભૂમિ જો ટકેલી છે ને તો એ ખરેખર એના સંતો, મહંતો અને મહાપુરુષોની વહેવડાવેલા કરુણાના સ્પંદનોના કારણે આ ભૂમિની ઉર્જા, આ ભૂમિની સુરક્ષા અત્યાર સુધી અકબંધ રૂપે ટકી છે. અને હજી જો આગળ જતા આ બધા સંસ્કારો જો ભૂસાતા ગયા તો આ ભૂમિ ઉપર પણ ઘણા બધા આક્રમણોની શક્યતા છે. અને જેને પણ ભૂમિને બચાવવા, પોતાની રક્ષાથી સર્વની રક્ષા કરવાની ભાવના હોય એ આ ભાવનાઓમાં આગળ વધવા ખરેખર મહેનત કરો. કેટલા દુઃખો, જમીનના પહેલાં ભૂખનું દુઃખ, બીજા નંબરમાં પૈસાનું દુઃખ, ત્રીજા નંબરમાં જમીનનું દુઃખ. એક બાજુ સ્વાર્થાંતતાની પરાકાષ્ઠા હોય અને બીજી બાજુ યાદ કરીએ એ આપણા પૂર્વજ મહાપુરુષોને, કચ્છ ભદ્રેશ્વરના થયેલા શેઠ ઝઘડુસા દાતાર. બોલો કઈ કક્ષાની કરુણા ભાવના, કઈ કક્ષાની પરોપકારની ભાવના. પોતાના ગુરુદેવ આચાર્ય ભગવાન પરમદેવ સુરી મહારાજ સાહેબના મુખે સાંભળ્યું કે 1313, 14 અને 15 3 વર્ષનું દુષ્કાળ આવવાનું છે અને ધન એ આખું ધાન્યનો સંગ્રહ ચાલુ કર્યો. કઈ હદની કરુણા. જેવી દુષ્કાળની વેળા ચાલુ થઈ છે અને બધા કોઠારો ખોલી દીધા. તમે વિચાર તો કરજો, આમ લેશ માત્ર પણ સ્વાર્થનો ભાવ આવે. અચ્છા, મારાને જ આપું ને બીજા વાળાને ના આપવું એવો ભાવ. ખરેખર છે ને ગર્વથી છાતી ઠોકીને કહી શકીએ કે આ જૈનોની મોનોપોલી છે. ક્યાંય પણ દુઃખ આવ્યું હોય એ પછી ભલે ને સાઉથ ઇન્ડિયામાં દુઃખ આવ્યું હોય કે નોર્થ ઇન્ડિયામાં દુઃખ, ક્યાંય પૂલ આવ્યું હોય, ક્યાંય અતિવૃષ્ટિ થઈ હોય, ક્યાંય યુદ્ધો ફાટ્યા હોય, બધાને સાચવવા માટે અને બધાને ખોરાક પાણી પૂરું પાડવા માટે જૈનો પહેલાં પહોંચ્યા છે. કોરોનામાં પણ જે સહાય જૈનોએ કરી, આ જૈનોની કરુણા આપણા અનેકતાના કારણે, સંપના અભાવના કારણે દુનિયાની દ્રષ્ટિમાં આવી શકતી નથી. પણ આપણે ગૌરવ લેવાની વાત છે કે જૈનોના હૃદયની કરુણા એ પરાકાષ્ઠાની છે. કારણ કે એમના ગર્ભમાં કરુણામૂર્તિ, એમના સ્થાપક કરુણામૂર્તિ એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ હતા કે જેમણે પોતાના ઉપર ઉપસર્ગ કરનારા સંગમ દેવતા ઉપર પણ શું વરસાવી? કરુણા જ વરસાવી છે. અને એ ઝઘડુસા દાતાર 90% પાંજરાપોળો જૈનો ચલાવતા હોય, લાખો ઢોરોનું આ રીતે કામ થતું હોય, છતાં પણ શાસનને જે બેકઅપ મળવું જોઈએ એ કેવી રીતે મળે એ બહુ ચિંતનીય પ્રશ્ન છે. બહુ વિચારવા યોગ્ય પ્રશ્ન છે કે આટલા બધા સદવ્યય કરવા છતાં શાસનને શું વળતર, એ બહુ વિશેષ પ્રશ્ન. પણ ખરેખર અંતરની કરુણા. સમેત શિખરજી મહાતીર્થ એ પણ આપણા ફેવરમાં ચુકાદો આવે, બહુ સરસ વાત છે, સરસ સમાચાર છે. પણ બસ આપણે પણ આ કરુણા અને હજી પણ કઈ રીતે એક માત્ર ઝઘડુસા દાતારની વાત પૂરી કરું કે 112 દાનશાળાઓ સમગ્ર ભારતમાં એમણે ખોલી. સ્વયં રાજાઓ પણ જેમની દાનશાળામાં આવી અને દાન લઈને આખી પોતાની ધરતીને, પોતાની પ્રજાજનોને સુખી રાખતા. અને જ્યારે ટોટલ 8 અબજ અને 6.5 કરોડ મણ અનાજ જેમણે છૂટે હાથે 3 વર્ષમાં વાપર્યું, એવી ખરેખર કરુણામૂર્તિને આપણા કચ્છનું ગચ્છનું ગૌરવ કહી શકાય એવા ઝઘડુસા દાતાર, એમની આજે આપણે અનુમોદના કરીએ. જ્યારે એમની મરણના સમાચાર દિલ્હીના બાદશાહને મળ્યા
બીજા રાજાઓને મળ્યા, કોઈકે 2 દિવસના ઉપવાસ કર્યા. બાદશાહે પોતાનું મુકુટ નીચે રાખી અને એમનું સન્માન કર્યું. આપણી કરુણાની ભાવના ખરેખર આપણે વિકસિત કરી અને આપણે પણ એવા અંતરના કોમળ અને અંદરથી સવી જીવમાં પોતાના આત્માનું દર્શન કરનારા બનીએ. એ જ મંગલ ભાવના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હાર્દિક મિચ્છામિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.